અરે મહારાજ, તમે 3 ડગલા ભૂમિ માગી, તમને માગતા સંકોચ ન થયો, પણ હું બલી જેવો મોટો રાજા, મને 3 ડગલા આપતા સંકોચ થાય છે. કઈ 3 ડગલા ભૂમિ હોય? કઈક વધારે માગો મહારાજ, વધારે કઈક માગો. આ 3 ડગલા ભૂમિ માગતા તમને સંકોચ નથી થતો? હું બલી જેવો મોટો રાજા. મહારાજ માગો માગો, વધારે માગો, મારા જેવો તમને આપવા વાળો બીજો કોઈ મળશે નહીં. બ્રાહ્મણજીએ મનમાં કહ્યું, એક વખત તું આપતો ખરો, પછી તને મારા જેવો માગવા વાળો કોઈ મળશે નહીં. બલિરાજાએ કહ્યું, મહારાજ 3 ડગલા ભૂમિ ન હોય, કંઈક વધારે માગો. અને મહારાજ, મારું એટલું દાન છે કે હું જેને એક વખત દાન આપું એને બીજી વખત કોઈ દિવસ ક્યારેય માગવા જવું ન પડે. યાચક સ્વયં દાતા બની જાય. અને હું આવડો મોટો રાજા, અને તમે મારી પાસે 3 ડગલા ભૂમિ માગો છો. ભગવાને કહ્યું, બલી તું આપવામાં ઉદાર છો, પણ મારે માગવામાં ઉદારતા ન બતાવાય. બલી યદ્રેચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. બ્રાહ્મણને કોઈ પ્રેમથી કાંઈ વસ્તુ આપે અને બ્રાહ્મણ એનો સહર્ષ સ્વીકાર કરે તો બ્રાહ્મણનું તેજ વધે. હું સંતોષી બ્રાહ્મણ છું, મારે વધારે નથી જોતું, તું 3 ડગલા ભૂમિ મને આપી દે. અને એ હું તારી પાસે માગત નહીં. પણ એક ગૃહસ્થીના ઓટલે બેઠો બેઠો સંધ્યા કરતો હતો, અને એમાં કોઈ આવીને મને સંધ્યા કરતો ઉઠાડ્યો. એટલે મને એમ થયું કે મારા 3 ડગલા ભૂમિ મારી માલિકીની હોય તો શાંતિથી સંધ્યા તો થઈ શકે, એટલે 3 ડગલા ભૂમિ હું તારી પાસે માગું છું. બલિરાજાએ કહ્યું, મહારાજ જાઓ, હું તમને વચન આપું છું, તમારા 3 ડગલા ભૂમિ હું તમને આપીશ. બલિરાજાએ વચન દીધું, અને શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે આમાં કઈ કપટ છે. શુક્રાચાર્યએ બલિને કહ્યું, મા દેહી તુસના હરિરયમ. એ બલિ ઉભો રે, આપતો નહીં. અરે બલિરાજાએ કહ્યું, ગુરુદેવ, ગુરુ તો આપતા શીખવાડે, તમે મને રોકો છો? હા, આપતો નહીં. કેમ? હરિરયમ, આ હરિ છે. આ તારે ત્યાં હરિ આવ્યો છે, આનું નામ જ હરિ છે. તારું બધું હરણ કરી લેશે, 3 ડગલામાં બધું લઈ લેશે ને તને નરકમાં નાખશે. બલિરાજાએ કહ્યું, શું વાત કરો છો? હા, આ દુનિયાને આપવા વાળો વિરાટ તારે ત્યાં વામન બનીને આવ્યો છે. આ વિષ્ણુ તારે ત્યાં વામન બનીને આવ્યો છે. બલિરાજાએ કહ્યું, મહારાજ, તો પછી આનાથી મોટો માગવા વાળો મને મળે કોણ? આખી દુનિયાને 1000 હાથે આપવા વાળો એ વ્યાપક એ વિષ્ણુ મારે ત્યાં વ્યક્તિ બનીને 2 હાથ લંબાવીને જો ઊભો હોય તો મારાથી બીજું ભાગ્યશાળી કોણ હોય? અને જો હું આજ ન આપું તો મારાથી બીજો અભાગ્ય કોણ હોય? હું આપીશ. અમારા વડીલ કથાકારો કહેતા, શુક્રાચાર્ય ખીજાણા, બલિરાજાને કહ્યું, આપવાનો દીકરો થામા, બધું લઈ લેશે. બલિ શો તારી કલી કરી નાખશે, રેવા દે, આપતો નહીં. બલિરાજાએ કહ્યું, મારે આપવું છે. શુક્રાચાર્યએ કહ્યું, મારું માની જા તો સારી વાત છે, 3 ડગલામાં બધું લઈ લેશે ને તને નરકમાં નાખશે. બલિરાજાએ કહ્યું, મહારાજ, મને એમ લાગે છે કે મારા માટે નરક તો નક્કી જ છે. કેમ? કારણ કે આ મહારાજ આવ્યા હતા, મેં એમને નથી આવ્યા, મેં એને આમંત્રણ દીધું અને યજ્ઞમાં આવ્યા છે. એમને નથી માગ્યું, મેં એને માગવાનું કહ્યું અને માગ્યું છે. અને હવે મેં એને વચન દીધું છે, જો હું વચન ચૂકીશ તોય હું નરકમાં જઈશ, અને જો હું આપીશ તોય નરકમાં જઈશ. નહીં આપું તોય નરક નક્કી છે, અને આપીશ તોય નરક નક્કી છે. ગુરુદેવ, ન આપીને નરકમાં જવું એના કરતાં આપીને નરકમાં જવું મને 100 ગણું સારું લાગે છે. હું તો આપીશ. અને એ વખતે શુક્રાચાર્ય ખીજાયા છે, બલિ તું મારી વાત માનતો નથી, ગુરુનું અપમાન કરે છે. જા, હું તને શાપ આપું છું, થોડાક સમયમાં તું સ્વર્ગથી પતિત થઈશ. ભગવાને લીલા કરી અને બલિરાજાને શુક્રાચાર્ય દ્વારા શાપ અપાવી દીધો છે. બલિરાજાને કહે છે, લે બલિ, હું તને સંકલ્પ કરાવું. ભાગવતજીમાં કથા નથી, પણ વામન પુરાણમાં એવું ચરિત્ર બતાવ્યું છે કે બલિરાજા સંકલ્પ કરવા જાય છે. એ વખતે ઝારીજીના નાળચામાં શુક્રાચાર્ય નાનું એવું સ્વરૂપ ધારણ કરીને રહી જાય છે કે ઝારીજીના નાળચામાંથી જળ ન આવે તો સંકલ્પ ન થાય, અને સંકલ્પ ન થાય તો બલિ બચી જાય. ગમે એમ તો એ શુક્રાચાર્યનું અપમાન થયું છે, પણ છે તો પુરોહિત ને, યજમાનનું હિત છે તે પુરોહિત, અહિત નથી થવા દેવું. ઝારીજીના નાળચામાં નાનું એવું સ્વરૂપ ધારણ કરી શુક્રાચાર્ય રહી ગયા. જળ આવતું નથી. વામનજી સમજી ગયા, કહ્યું, બલિ આમાં કઈ કચરો આવી ગયો લાગે છે, લેજી જરાક એમ કહી અને દર્ભના આસન ઉપર બેઠા હતા. એ દર્ભની સળી લઈ અને જ્યાં ઝારીજીના નાળચામાં નાખી ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર આવ્યા છે. પસ્તાવો થયો છે શુક્રાચાર્યને. આ કથા દ્વારા ભાગવતજી એ બતાવવા માંગે છે કે તમે સમાજના કોઈ વિશાળ ફલક ઉપર કોઈ મોટું કામ કરતા હો ને, તમે કોઈ દાન દેતા હો ને, ત્યારે શુક્રાચાર્ય જેવા લોકો તમને અટકાવે. ઘણા લોકોને આવી ટેવ હોય છે
ત્યારે ભગવાન એને એક આંખવાળો કરી નાખે. એનો અર્થ ભગવાન એને સજા કરે. ભગવાનને દ્વિદ્રષ્ટિથી નહીં, એક દ્રષ્ટિથી જોતા શીખો. બલિરાજા એને સંકલ્પ થયો છે, વામનજીએ સંકલ્પ કરાયો. બલિરાજાએ કહ્યું, મહારાજ તમારા 3 ડગલા ભૂમિ હું તમને આપું છું. બલિરાજાએ જળ છોડ્યું અને ભગવાનને પોતાનો અવતાર કાર્ય યાદ આવ્યું છે. વામન બન્યા છે વિરાટ. એકદમ ભગવાનનું સ્વરૂપ વધવા માંડ્યું. બલિરાજા જોતો રહ્યો. ભગવાને 3 ડગલા ભૂમિ લેવાની છે. એમાં પ્રથમ ડગલું, પ્રથમ ચરણ પધરાયું છે સત્યલોકમાં. એક ડગલામાં સત્યલોક અને સ્વર્ગલોકને માપી લીધા. બીજા ડગલામાં પૃથ્વી અને પાતાળને માપી લીધા. ત્રીજું ડગલું મૂકવા માટે એક અણુ પણ જમીન બાકી ન રહી. વામનજીએ કહ્યું, 2 ડગલામાં બધું આવી ગયું, બોલ ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? બલિરાજાએ કહ્યું, મહારાજ 2 ડગલામાં બધું લઈ લીધું, મારી પાસે કાંઈ ન રહ્યું. મારા 3 ડગલા મેં વચન દીધું છે, 3 ડગલા ભૂમિ હું તમને આપીશ. તમારું વચન સત્ય કરીશ. મારું આ શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચતત્વનું બનેલું છે. મારા શરીરમાં પૃથ્વી તત્વ છે. આપ મારા ચરણ ઉપર મસ્તક પધરાવી આપનું વચન સત્ય કરો. અને એ વખતે વામનજી બલિરાજાના મસ્તક ઉપર ચરણ પધરાવે છે. વામનજીનું વચન સત્ય બને છે. બલિરાજા પ્રસન્ન થાય છે. પ્રહલાદજી આવે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન બલિરાજાને સુતલ પાતાળનું એક સામ્રાજ્ય આપે છે. બલિરાજા ભગવાનને દ્વારપાળ બનીને આવવાની વિનંતી કરે છે. અને એ વખતે ભગવાન બલિરાજાના દ્વારપાળ બનીને આવે છે. કથા ભાગવતજીમાં નથી, પણ રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી રાખડી બાંધી અને નારાયણને પાછા મેળવે છે. વામનજીનું આ ચરિત્ર પિતૃપક્ષની અંદર કોઈ શ્રવણ કરે તો એના પિતૃઓનો મોક્ષ થાય છે. આવું એનું ફળાદેશ બતાવ્યું છે. વામનજીનું ચરિત્ર તો આટલું છે, પણ એની પાસેથી આપણે શું શીખવાનું છે? વામનજી ના 3 ડગલા ભૂમિ એટલે ઈશ્વર જીવ માત્રની પાસેથી 3 ડગલા ભૂમિની અપેક્ષા રાખે છે. તનુજા, વિત્તજા અને માનસી, આ 3 પ્રકારની સેવા છે. એ તનુજા એટલે શરીરથી થતી સેવા, તન એટલે શરીર. વિત્તજા એટલે પૈસાથી થતી સેવા, અને માનસી એટલે મનથી થતી સેવા. આ 3 પ્રકારની સેવા જીવ માત્ર પાસેથી ભગવાન અપેક્ષા રાખે છે કે જીવ માત્ર આ 3 ડગલા ભૂમિ મને આપે. ભગવાને માનવ જન્મ દીધો છે. તનુજા, માનસી અને વિત્તજા 3 સેવા કરી લેજો. અને સોનીગ્રા પરિવાર એને આપ સૌને આ 3 પ્રકારની સેવા કરવાની તક દીધી છે. અને તકને ઝડપી લેજો. તક આવી છે તો ઝડપી લેજો. એવું કહેવાય છે કે તક છે ને એવી છે કે એને આગળથી આપણી પાસે આવે ને, તમે એને પકડી લો ને તો પકડાઈ જાય. જો એ ગઈ તો આસમાનો આવે. આજે 7 દિવસ સુધીનું આ કથા સત્ર તમને આ સોનીગ્રા પરિવારે તનુજા, વિત્તજા અને માનસી આ 3 પ્રકારની સેવા કરવાની તક આપી છે. અને એમાં આ ભાગવતજીની કથાનું સત્ર, અને આ સત્રની અંદર તમે 7 દિવસના આ કથા સત્રમાં બની શકે એટલું વધારેમાં વધારે વિત્ત એટલે પૈસાનું દાન કરો. કારણ કે આ કાર્ય નાનું નથી. આ કાર્યને પહોંચી વળવા માટે ઘણી મોટી રકમની જરૂર પડે. તમે બધાએ ખૂબ છૂટા હાથે દાન દીધું છે, પણ હજી આયોજકો એવી અપેક્ષા રાખે છે કે વધારે દાન આપો, કારણ કે હજી આપણી પાસે ઘણી રકમ ખૂટે છે આ કામને. અને આ કામ મેં પહેલા દિવસે કહ્યું હતું, આ આપણું બધાનું ઘર છે. સોનીગ્રા પરિવાર સુરાપુરાનું સાનિધ્ય એટલે બધા આખા કુટુંબનું ઘર કહેવાય. અને આપણું કામ છે અને એ કામ આપણે જ પૂરું કરવાનું હોય તો બની શકે એટલી વધારેમાં વધારે તમને ભગવાને જે તક આપી છે તકને ઝડપી લેજો. વારંવાર કથાની અંદર કહું છું કે પૈસાને એમને ઘરમાં પડ્યા રાખશો તો પૈસા વધશે નહીં. આવા સત્કાર્યોમાં ભગવાન તમને પૈસાને વાવવાની તક આપે છે. પૈસાને વાવી લેજો. અહીંયા વાવશો તો ઉગશે. અહીંયા તમે 1 રૂપિયા આપશો તો 1 રૂપિયાના 10,000 કરી અને ભગવાન તમને પાછા આપશે. શ્રદ્ધાથી, પ્રેમથી બની શકે એટલું વધારે દાન કરો. જેટલું દાન કરશો એ દાનનું પુણ્ય તમારું અક્ષય થઈ જશે. શાસ્ત્ર કહે છે 5 જગ્યાએ આપવામાં આવતું દાન એનું પુણ્ય અક્ષય છે. ખડે જગને વિવાહે ચ સંક્રાંતે ગ્રહણેશ તથા પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતુ ચાક્ષય. એક તો આવું કોઈ સત્કર્મ થતું હોય એ વખતે તમે જે દાન આપો છો એ દાનનું પુણ્ય અક્ષય છે. એ દાનનું પુણ્ય દિવસે દિવસે વધતું જાય છે. વિવાહ પ્રસંગમાં તમે જે દાન કરો છો તે ખડે જગને વિવાહે છે સંક્રાંતે, સૂર્ય સંક્રાંતિ, મકર સંક્રાંતિના દિવસે જે દાન કરો છો એ દાનનું પુણ્ય અક્ષય છે.
ગ્રહણેશ તથા સૂર્યચંદ્રનું ગ્રહણ હોય એ વખતે તમે જે દાન કરો છો એ દાનનું પુણ્ય અક્ષય છે. અને પુત્ર જન્મે ઘેર દીકરાનો જન્મ થાય ત્યારે જે દાન કરો એનું પુણ્ય અક્ષય છે. અને વ્યતિપાત નામનો યોગ હોય તે દિવસે જે દાન કરો એનું પુણ્ય અક્ષય છે. આવા સત્કર્મો ચાલતા હોય એમાં તમે જે પૈસાને વાવો છો એ પૈસા ઉગી નીકળે છે. કાલ સવારે તમારા હાથમાં 1000 ગણા થઈને આવશે. તમારા સુરાપુરા દાદા એ તો હાજરા હાજર છે. આ સત્કર્મમાં બની શકે એટલું વધારેમાં વધારે દાન કરજો. સત્કર્મની અંદર કરવામાં આવતું દાન બીજું વિવાહે છે. લગ્ન પ્રસંગમાં તમે જે દાન કરો છો ને એનું પુણ્ય અક્ષય છે. અને એટલા માટે આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં બેનો દીકરીઓને બહુ આપવામાં આવે છે. બેનો દીકરીઓને રાજી કરવામાં આવે છે. બ્રાહ્મણને દાન દેવામાં આવે છે. શું કામ? એ વખતે તમે જે દાન કરો ને એનું પુણ્ય અક્ષય થઈ જાય છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો લગ્ન પ્રસંગમાં બધાયનું કાંઈ નહીં ને કાંઈ યોગદાન, અને આપણે બધાયને કાંઈ નહીં ને કાંઈ આપીએ. તમે જુઓ, તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે પહેલા વહેલા સવારમાં માણેક સ્તંભ લઈ અને સુથાર આવે. પછી આપણી એક પરંપરા હતી, હવે તો બધું રેડીમેડ મળવા માંડ્યું, નહીંતર સુથારની પાસેથી માણેક સ્તંભ લેવામાં આવે અને ખીજડાનો માણેક સ્તંભ બનાવી સુથાર આવે. સવારમાં એને કંકુ ચોખા ચાંદલો કરી અને માણેક સ્તંભ વધાવી અને યથાશક્તિ સુથારને આપવામાં આવે. અને પછી સુથાર જતા રહે. એ સુથારનું યોગદાન એટલું, તમે એને કંઈક આપ્યું. પછી ચાકડો વધાવવા જાઓ ત્યારે કુંભારને ત્યાં જવાનું, કુંભારને કંઈક આપવાનું. રસોઈઓ રસોઈ કરવા માટે આવે, બ્રાહ્મણ તમારે ત્યાં વિધિ કરે. અરે તમારા ગામનો સામાન્ય એક ઢોલી એ તમારા ગામમાં તમારે ઘેર ઢોલ વગાડવા આવે, તમે એને કંઈક આપીને રાજી કરીને મોકલો. કેટલું બધાયનું આપણે આપણા લગ્ન પ્રસંગ આપણી જે આખી પરંપરા છે એમાં બધાયનું કાંઈ નહીં ને કાંઈ યોગદાન છે અને તમારે એને આપવાનું છે. અને આ વર્ણાશ્રમ ધર્મનો નિયમ જ એ છે કે તમે બધાય 3 વર્ણથી 1 વર્ણનું એનાથી પોષણ થાય. લગ્ન પ્રસંગની અંદર બ્રાહ્મણ આવે, બ્રાહ્મણને કંઈક આપવામાં આવે, એનાથી બ્રાહ્મણની આજીવિકા ચાલે. તમારા ગામનો ઢોલી ઢોલ વગાડવા આવે, એને તમે કંઈક આપો, એની આજીવિકા ચાલે. અને વાત આવી છે તો તમને કહું કે સામાન્ય તમારા ગામનો ઢોલી હોય ને, એ ઢોલીનું તમારા પ્રસંગમાં કેટલું મોટું યોગદાન. અત્યારે તો ગામડાઓમાં ગૌશાળાની અંદર ગૌશાળામાં યુવાનો બેન્ડવાજા વગાડવા જાય છે, સારી વાત છે. એના માધ્યમથી ગૌશાળાનું આખું આયોજન હોય, ગૌશાળાની આજીવિકા ચાલે છે. પણ સાથે સાથે મારે વાત એ કહેવી છે કે તમે તમારા ગામના ઢોલીનું ધ્યાન રાખજો. એનું કેટલું મોટું જબરજસ્ત યોગદાન છે. હું તમને આજથી 7-8 મહિના પહેલાની એક સત્ય ઘટના મારા જ ગામની કહું ને તો ખબર પડે કે ગામનો એક સામાન્ય ઢોલી કેટલું મોટું યોગદાન આપણા પ્રસંગમાં આપી જાય છે. એને કેટલું ગૌરવ થતું હશે. અમારે અત્યારે મારા ગામના મારા પરમ મિત્ર અમારે લખુભાઈ આ પરિવારના આમંત્રણને મારા આમંત્રણને માન આપીને આવ્યા છે વ્યાસપીઠેથી. હું એમનું અભિવાદન કરું છું. મારે મારા જ ગામની એક વાત કરવી છે. આજથી 7-8 મહિના પહેલા ગયા મહિનામાં અમારા ગામનો એક ઢોલી મરી ગયો. એટલો ભાગ્યશાળી ને એવો માણસ હતો, એ ભાગ્યશાળી જ હશે અને એ સજ્જન હતો, તો જ એના અવસાન પછી દરેક કથામાં વ્યાસપીઠેથી એનું નામ લેવાય છે. ગોવિંદભાઈ ઢોલી એવો સજ્જન માણસ અને એવો સંતોષી કે તમે એ ઢોલ વગાડો તો એને 5 પૈસા એના ઉપર એ ઢોલ ઉપર ઉડાડો એટલે રાજી થઈ જાય. બસ હવે મારા બાપ, હવે મારે કાંઈ નથી જોતું, રાજી થતો વયો જાય. મા મહિનાની અંદર એનું મૃત્યુ થયું. મા મહિનો એટલે લગ્નની સિઝન. લગ્ન સિઝનમાં અમારા ગામમાં કાછડિયા પરિવારમાં એક લગ્નનો પ્રસંગ હતો. ગોવિંદભાઈ નું મૃત્યુ થયું ને 2 દિવસ થયા હતા. એ 3જા દિવસે ગોવિંદભાઈના 2 દીકરા ગળામાં ઢોલ નાખી અને ગામમાં એ કાછડિયાને ત્યાં લગ્ન હતા એના ઢોલ વગાડવા ગયા. આ માણસને કઈ ખબર નહીં કે સૌજી માવજીના અરવિંદભાઈને ત્યાં લગ્ન હતા. એ માણસને કઈ ખબર નહીં કે ગામનો આવું થયું છે બધું, એને કઈ ખબર નહીં. તો લગ્ન પ્રસંગ હતો એની તૈયારીમાં કા ગોવિંદભાઈનું મૃત્યુ થઈ ગયું એની વાતને કઈ ખબર નહોતી. અને તો એને વાત ના પાડે કે ભાઈ તમે ઢોલ ન વગાડો. પણ એ માણસ એ અરવિંદભાઈ આમ બહાર નીકળ્યા ને તો જોયું ને તો 2 છોકરા ગળામાં ઢોલ નાખી અને નીચું માથું કરીને રડતા ઢોલ વગાડ્યા. માણસે જઈને પૂછ્યું કે ભાઈ તમે આ શું કામ રડો છો, શું કામ? મારે ત્યાં લગ્ન પ્રસંગ છે, તમે ઢોલ વગાડવા આવ્યા છો તો તમે આનંદમાં રહેવું જોઈએ, બદલે તમે રોતા ઢોલ વગાડો છો. એનું કારણ શું છે? ત્યારે એને 2 રડતા કીધું 2 દી પહેલા મારા બાપુજી મરી ગયા. ઓહો, તારા બાપુજીનું અવસાન થઈ ગયું, તું ઢોલ વગાડવા આવ્યો છે? અને ત્યારે એ ઢોલીના દીકરાએ એને જવાબ દીધો કે મારા બાપુજીનું તો મૃત્યુ થયું, તમારે ત્યાં દીકરાના લગ્ન છે અને જો તમારા લગ્ન પ્રસંગમાં હું ઢોલ વગાડવા ન આવું ને તો હું ભંગિયાનો દીકરો ન બોલાવું. તમે કલ્પના તો કરો, એક તમારા ગામનો સામાન્ય ઢોલી એને કેટલું ગૌરવ હશે. અને પછી તો એને કીધું કે હવે તું દાંડી મારતો ને, આલે 5 મણ ઘઉં લઈ જા અને 2000 રૂપિયા રોકડા દીધા, હવે દાંડી વગાડતો નહીં.
તમે કલ્પના તો કરો, તમારે ત્યાં લગ્ન પ્રસંગમાં એ માણસને કેટલો ઉમંગ અને ઉત્સાહ હશે. તમારા લગ્ન પ્રસંગમાં અપાતું હોય દરેક એક યોગદાન એનું પુણ્ય અક્ષય છે. બેન્ડવાજામાં ખૂબ પૈસા ઉડાડો એની ના નથી, પણ તમારા ગામનો એ ઢોલી હોય ને એને રાજી કરીને મોકલો. આજે વાત કડવી છે પણ સત્ય વાત વ્યાસપીઠેથી કીધા વગર નથી રહેવાતી. લગ્ન પ્રસંગની અંદર જ્યાં દેખાડો થાય છે, જ્યાં લોકો વાહ વાહ કરે છે, ત્યાં તમે ખૂબ રૂપિયા આપો છો. અને જ્યાં બેન દીકરીને આપવાનો વારો આવે ત્યારે બહુ ખર્ચો થઈ ગયો છે. સાંજ પડે, કન્યાની વિદાય થઈ જાય એટલે બ્રાહ્મણ હાથમાં કંકાવટીને ચોખા લઈને માટા મારતો હોય, હમણાં અમને બોલાવશે, હમણાં દક્ષિણા આપવા બોલાવશે. એ બ્રાહ્મણ તમારે ઘેર બ્રાહ્મણ લગ્ન પ્રસંગમાં આવે છે. તમારી દીકરીના લગ્નનો પ્રસંગ હોય ત્યારથી મુહૂર્ત જોવા માંડી અને લગ્ન લખાય, મંડપારોપણ થાય, દીકરીના લગ્ન થાય, કેટલી વખત તમારે ત્યાં બ્રાહ્મણ આવે છે. છેલ્લે એને દક્ષિણા આપવાનો વારો આવે ને ત્યારે થોડુંક આપીને કે મહારાજ સંતોષ રાખો, હવે ઘણો ખર્ચો થઈ ગયો છે. કેમ ભાઈ? ત્યાં વાવા થતી હતી, ત્યાં લોકો જોતા હતા, ત્યાં તો બહુ પૈસા ઉડાડતા હતા. વાત કડવી છે પણ કડવી વાત વ્યાસપીઠેથી કયા વગર રહેવાતી નથી. જ્યાં આપવાનું છે ત્યાં આપો. બેન દીકરી બહુ જ્યાં દેખાડો થતો હોય ત્યાં રૂપિયા કેટલાય આપી દેશે અને બેન દીકરી બિચારી આંસુડા પાડતી જાય. તમારા લગ્ન પ્રસંગમાં તમે એવું જો ઈચ્છતા હોય કે હું પિયર જાઉં અને ન્યા મારી ભાભી મને 2-5 હજાર રૂપિયાની એક સાડી લઈ દે, તો તમારે ઘેર તમારી નણંદ આવે છે ત્યારે એને રાજી કરીને મોકલો. એકાબીજાના સંબંધોથી આપણે વણાયેલા છીએ. વામન અવતારના ચરિત્રની પાસેથી આપવાનું શીખવાનું છે. અને બીજું, આ વામન ચરિત્રમાં વામનજી વિરાટ થયા છે. બલિરાજા મોટો નથી થયો, વામનજી મોટા થયા છે. એનો અર્થ એ છે કે કોઈ દિવસ આપનારો મોટો નથી, લેનારો મોટો છે. જો કોઈ લેવા વાળું જ ન હોય તો તમે કોને દાન? શ્રાવણ મહિનામાં તમારે બ્રાહ્મણ જમાડવા છે, પણ કોઈ જમવા વાળું જ ન આવે તો તમે કોને જમાડશો? તો તમે પુણ્ય કઈ રીતે એકત્રિત કરશો? દેનાર મોટો નથી, લેનારો મોટો છે. અને લેનારો એ મોટો ક્યારે છે કે જ્યારે થોડું લઈને જાજુ આપે. અને એટલા માટે વામનજીએ 3 ડગલા ભૂમિ લીધી અને એના બદલામાં બલિરાજાને સુતલ પાતાળનું સામ્રાજ્ય દીધું છે. થોડું લઈ અને જાજુ આપે ને ત્યારે લેનારો મોટો થાય છે. એટલા માટે તમે જ્યારે બ્રાહ્મણને દક્ષિણા આપો ને ત્યારે બ્રાહ્મણ કેટલા બધા તમને આશીર્વાદ આપે. આયુષ્યમાન ભવ, પુત્રવાન ભવ, લક્ષ્મીવાન ભવ, આરોગ્યવાન ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને એટલા માટે દેનારો મોટો નથી, લેનારો મોટો છે. એ થોડું લઈને જાજુ આપે છે. આ જગતમાં બ્રાહ્મણ જેવો બીજો કોઈ ઉદાર નહીં. એટલા માટે પરશુરામ બાપજી 21 વખત પૃથ્વીને નક્ષત્રીય કરી નાખી અને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરીને 21 વખત પાછી આપી દીધી. અમારે નથી જોતી આ સામ્રાજ્ય, અમારે નથી જોતું. આશીર્વાદ બ્રાહ્મણ જ્યારે બોલે ને ત્યારે એમને આશીર્વાદ બોલતો નથી હો. એ આશીર્વાદ શબ્દ બોલે ને ત્યારે બ્રાહ્મણ જ્યારે પ્રેમથી આશીર્વાદ આપે ત્યારે બ્રાહ્મણની પાસેથી 3 ગાયત્રી મંત્રના જપની માળાનું પુણ્ય યજમાનની પાસે જતું રહે છે. આશીર્વાદના 4 શબ્દ છે, અ, શ, વ અને દ. એમાં આશીર્વાદમાં અ શબ્દથી બ્રાહ્મણ યજમાનને એમ કહે છે અનંત કાલે બહુ રાજ્ય લક્ષ્મી. સ શબ્દ દ્વારા કહે છે શિવ પ્રસાદાચ કરોચ સિદ્ધિ. વ શબ્દ દ્વારા કહે છે વવાહુતમ શત્રુ વિનાશનમ ચ. અને દ અક્ષર દ્વારા કહે છે દદાત મુકુંદમ ચરણારવિંદમ. અનંત કાળ સુધી તમારે ત્યાં રાજ્યની જેવી લક્ષ્મી રહે, શિવની કૃપાથી તમને બધી સિદ્ધિ મળે. વ દ્વારા કહે છે તમારા બધા જ શત્રુઓ મરી જાય. અને દ દ્વારા કહે છે તમારી પ્રીતિ ભગવાનના ચરણમાં હજારો વર્ષ સુધી સ્થિર રહે. આશીર્વાદ બ્રાહ્મણ આપીને એમને નથી આપતો. એ બ્રાહ્મણ એના હૃદયથી આશીર્વાદ આપે ત્યારે પોતાનું પુણ્ય યજમાનને આપી દે છે. વામનજી વિરાટ થયા છે. લેનારો મોટો છે, દેનારો મોટો નથી. તો તમને ભગવાને તક આપી છે. જો પ્રેમથી તમે આપશો તો અહીંયા તમે પૈસા વાવશો, એ ઉગી નીકળશે. એટલે વધારેમાં વધારે 500 લખાયો હોય હજી 1000 કરી નાખજો, 1000 લખાયો 2000 આપજો. બની શકે એટલું વધારેમાં વધારે યોગદાન આ સત્રની અંદર કરજો. વામન ચરિત્ર દ્વારા આપણને શીખવાનું છે. અહીંયા જે ભૂદેવો બેઠા છે સંહિતા પાઠ માટે થઈ અને સોનીગ્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે જે લોકોએ પોતાની પાટલા પોથી રાખી છે, મને વાત કરી આ લોકો એક પાટલા પોથીની રકમ અમે આટલી રાખી છે 2500 રૂપિયા. હવે 2500 રૂપિયા પાટલા પોથીની રકમ, મને હસવું આવ્યું. મેં કીધું આટલી નાની રકમ? તો કે હા, અમારા બધા પરિવારજનોની એવી લાગણી હતી થોડી રકમમાં આપણા પિત્રો. હવે આ 2500 રૂપિયા તો 2500 રૂપિયાનો પાટલો રાખ્યો છે. હવે હું હકીકતમાં કહું છું કે એક પાટલામાં 2500 રૂપિયા ખર્ચથી વધારે ખર્ચ એક પાટલામાં થવાનો હોય. કારણ કે 7 દિવસ સુધી તમે પૂજા કરો છો, 7 દિવસ સુધી તમે પરિક્રમા કરો છો, પ્રસાદી ધરો છો. આ બ્રાહ્મણ બેઠા છે અને 7 દિવસથી દક્ષિણા આપવી પડશે. 2500 રૂપિયા
રૂપિયા એટલે કાંઈ રકમ ન કહેવાય. ત્યારે આટલી નાની રકમમાં તમને જ્યારે આવું સરસ મજાનું એક સત્કર્મ કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે, ત્યારે હું એમ કહું છું કે તમે પાટલા પોથીના યજમાનો તો ખાસ વધુમાં વધુ રકમ આપજો, કારણ કે આટલી નાની રકમમાં તમારા પિતૃઓનો અરે 2-5 લાખ રૂપિયા આપે ને તોય ઘરના આંગણે પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ નથી થતી. ત્યારે આવડી નાની રકમમાં જ્યારે તક મળી છે તો વધારે આપજો. 2500 નહીં, પ્રેમથી આયોજકોને કહેજો કે આટલો ખર્ચો તમે મારી પોથી માટે કર્યો છે, 2500 નહીં, એના 3 ગણા આલ્યો, 7,500 રૂપિયા લઈ લ્યો. આટલું સરસ મજાનું અમને સદભાગ્ય, પૈસા તો હજી કમાયેથી મળશે, આવી તક અમને બીજી વાર ક્યારે મળશે? અને આ ભૂદેવો કોઈ સામાન્ય નથી. એક એક ભૂદેવ અહીંયા હું ઉતરી જાઉં ને વ્યાસપીઠે એને બેસાડી દઉં તો જરાય મારાથી ઓછા ઉતરે એવા નથી હો. બધાય ભાગવતના વિદ્વાન છે. એક એક જે ભાગવતના પાઠ કરે છે એ ભાગવતના 18,000 શ્લોકોનો સંહિતા પાઠ કરનારા વિદ્વાન ભૂદેવો છે. તમારાથી બની શકે એટલું અહીંયા વાવવાની તક આપી છે, ભૂદેવોને આપજો. પોથીએ બધા દર્શન કરજો. ભાગવતજી સ્વયં શ્રી કૃષ્ણ સ્વરૂપે પધાર્યા છે. આપણા બધાનું સદભાગ્ય છે. વામન ચરિત્રને વંદન કરી છેલ્લા અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયની અંદર મત્સ્ય ચરિત્રની વાત આવી. સત્યવ્રત મનુ નામના રાજાને દર્શન આપવા માટે થઈ અને ભગવાન મત્સ્ય અવતાર લે છે. એ કથા સુકન્યા કહેવાય. વર સંસ્કારી હોય ને તો સુવર નો કહેવાય. શબ્દની રમત છે આમાં. સુકન્યા એનું નામ હતું. એક દીકરી હતી. એક વખત અનેક સૈનિકોની સાથે સરિયાતી રાજા જંગલમાં વિહાર કરવા માટે નીકળે છે. એમાં એક આશ્રમમાં ચ્યવન નામના આયુર્વેદના એક બહુ પ્રકાંડ વિદ્વાન ઋષિ એ તપ કરતા હતા. શરીર ઉપર રાફડો થઈ ગયો હતો, માત્ર 2 આંખ દેખાતી હતી. એટલે સુકન્યાને બાળ સહજ સ્વભાવે આમ કૌતુક થયું કે આ શું હશે. ઋષિની આંખમાં કાંટો માર્યો, આંખ ફૂટી ગઈ. ઋષિ અંધ બની ગયા. શરિયાતીએ દીકરી સુકન્યાને સજા કરી કે તે આ ઋષિને અંધ બનાવ્યા છે. તું યુવાન છો, આ ઋષિ વૃદ્ધ છે. ભલે યુવાન અને વૃદ્ધ, અરે યુવાન રહી, ઋષિ ભલે વૃદ્ધ, પણ તે અંધ બનાવી દીધા છે, એટલે તારે આની સેવા કરવા માટે લગ્ન કરવા પડશે. જીવન મુનિની સાથે સુકન્યાના વિવાહ થયા છે. એક વખત અશ્વિની કુમારો આવે છે જે દેવતાઓના વૈદ છે. એને યજ્ઞની અંદર દેવતાઓ ભાગ આપતા નહોતા. ચ્યવન મુનિને કાયાકલ્પના પ્રયોગ દ્વારા દેખતા અને યુવાન બનાવી દીધા. અશ્વિની કુમારોને યજ્ઞમાં ભાગ અપાવવા માટે ચ્યવન મુનિએ સરિયાતી રાજા પાસે યજ્ઞ કરાયો. યજ્ઞની અંદર અશ્વિની